નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। 14 દિવસ બેંકો બંધ રહેશે। વર્ષ 2024નો બીજો મહિનો એટલે કે ફેબ્રુઆરી પૂરો થવા જઈ રહ્યો છે અને માર્ચ મહિનાની શરૂઆત સાથે જ બેંકોમાં ઘણી રજાઓ રહેશે। ભારતીય રિઝર્વ બેંક દર મહિનાની શરૂઆત પહેલા બેંક રજાઓની યાદી બહાર પાડે છે। આવી સ્થિતિમાં જો તમારે આગામી મહિનામાં કોઈ મહત્વપૂર્ણ કાર્ય હોય તો માર્ચમાં બેંકની રજાઓની સૂચિ ચોક્કસપણે તપાસો, કારણ કે રિઝર્વ બેંક દ્વારા જાહેર કરાયેલ રજાઓની યાદી અનુસાર માર્ચમાં મહિનામાં બેંકો કુલ 14 દિવસ બંધ રહેશે। માર્ચમાં મહાશિવરાત્રી, રમઝાનની શરૂઆત, હોલિકા દહન, ગુડ ફ્રાઇડે વગેરેને કારણે બેંકો ઘણા દિવસો સુધી બંધ રહેશે। આ સિવાય બીજા અને ચોથા શનિવાર અને દર રવિવારે બેંકોમાં રજા રહેશે। અંબાલાલ પટેલની નવી આગાહી। હવામાનના નિષ્ણાંત અંબાલાલે મોટી આગાહી કરી છે। અંબાલાલની આગાહી મુજબ આગામી 1 થી 5 માર્ચ સુધી કમોસમી વરસાદ વરસવાની શક્યતા છે। રાજ્યમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ ખાબકશે। આ સિવાય રાજ્યના અન્ય શહેરોમાં તેજ પવનો પણ ફૂંકાશે, જ્યારે આગામી 5 થી 15 માર્ચ સુધી વાતાવરણમાં ફેરફારો થતો જોવા મળશે। 2000નો હપ્તો જાહેર। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 16મા હપ્તાની રાહ જોઈ રહેલા કરોડો ખેડૂતો માટે સારા સમાચાર છે। મોદી સરકાર આ મહિનાના અંત સુધીમાં પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓના બેંક ખાતામાં 16મો હપ્તો મોકલી શકે છે। આ માટેની સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી છે। પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ અનુસાર પીએમ કિસાનનો 16મો હપ્તો 28 ફેબ્રુઆરીએ રિલીઝ થશે। તમને જણાવી દઈએ કે આ યોજનાના લાભ માટે જે ખેડૂતોએ તેમના બેંક એકાઉન્ટ આધારને કેવાયસી અને જમીનની ચકાસણી સાથે લિંક નથી કરાવ્યું તેમના ખાતામાં પીએમ કિસાન યોજનાનો 16મો હપ્તો જમા નહીં થાય। કેન્દ્રીય ગૃહમંત્રી આવશે ગુજરાત। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 27 ફેબ્રુઆરીએ ગુજરાત આવશે અને પોતાના મતવિસ્તાર ગાંધીનગરમાં વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે। 758 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે। સેક્ટર 21માં સ્માર્ટ લાઇબ્રેરીનું લોકાર્પણ કરશે તેમજ 2163 આવાસના ડ્રોમાં હાજરી આપશે। પેથાપુરમાં જાહેર સભાને સંબોધન કરશે। સ્કૂલના નવા મકાન, ટ્રાફિક સર્કલ, પાર્કિંગ, એપ્રોચ રોડ ફોરલેન કરવાની કામગીરી સહિતના કામોનો સમાવેશ થાય છે।